હર હર મહાદેવ। તો આજે વિચારતા હશો નહીં તમે કે બ્લોગની શરૂઆત સવારથી નહીં રાતેથી થાય છે, કેમ કે સાંજે આવ્યા હતા મારા નાનીને ભાઈ। પછી નાનીને ભાઈને કીધું કે રોકાઈ જાઓ, તો એ રોકાઈ ગયા હતા। પછી રાતનું બનાવ્યું જમવાનું। તો આજે હતો જમવામાં ખીચડી, શાક, રોટલી અને સ્પેશિયલ મારી હાથની બનાવી ગુડપાપડી। ઘણા લોકો ગુડપાપડી પણ કે ને ઘણા બધા સુખડી પણ કે ગુજરાતીમાં તે બનાવી હતી, કેમ કે નાનીને આ બહુ જ ભાવે। એટલે એમ નહીં કે નાનીને જ ભાવે, બધાને મારા ઘરમાં બધાને ભાવે છે ગુડપાપડી। હું તો વધારે ગુડપાપડી જ કહું। અને તમારાથી એક વાત કરવી હતી, તમે કહેજો કે હું બ્લોગ ગુજરાતીમાં કરું, હિન્દીમાં કરું, કચ્છીમાં કરું, કમેન્ટમાં જરૂર કહેજો। અને ગુડપાપડીનો હું ને તમને રિવ્યૂ પર દેખાડીશ। પછી અમે બધા બેસી ગયા હતા જમવા માટે, નાની, ભાઈ, કાકીને બધા। तारीख में मेरी बहन ने अच्छा बनाया है, मस्त है, आना टेस्ट करना, इसके घर पे आना, बराबर ने। પછી બપોરે નાની, કાકી, અમે બધા ભાઈ બહેને થોડોક મેળાવો કર્યો। ફેમિલી ભેગી થાય તો મજા જ આવે। પછી નાનીને ભાઈ જતા રહ્યા ઘરે અને હું ને મારો ભાઈ ગયા હતા બુધ માર્કેટ। ત્યાં થોડુંક કામ હતું, થોડુંક સામાન લેવાનું ને હતું। અને બુધ માર્કેટની આજે હું તમને માર્કેટ બતાવીશ, જે બહુ જ મસ્ત ભરાય છે। અને ત્યાં રમડોકા તો બહુ એટલે બહુ જ સરસ હતા। મને તો મારી ભાણીજી માટે લેવાનું એ મન થઈ ગયું, પણ એ હજી નાની છે એટલે ન લઈ શકીએ। ત્યારે મોટી થશે ને થોડીક, ત્યારે હું જરૂર લઈશ એના માટે। ત્યાં નાના બચ્ચાના પણ કપડાં બહુ જ સરસ મળે, ફ્રોક ને બધા, ક્રોપ ટોપ ને એવા બધા। અને આ અહીંયાથી થોડીક તમને માર્કેટ દેખાશે, એકદમ ફૂલ નહીં દેખાય। ને આ શાક પણ બહુ જ મસ્ત મળે। તેમાં ઠંડી આવે તો શાક તો બહુ જ હરોભરો એકદમ મસ્ત શાક મળે। વટાણા, મેથી, પાલક બધા બહુ સરસ શાકભાજી મળે। પછી ત્યાંથી અમે થોડુંક સામાન લેવાનું હતું એ લઈ લીધું અને પછી આવતા રહ્યા ઘરે। અને અહીંયા નાસ્તો ને બહુ મસ્ત મળે। ત્યાં નાસ્તાની દુકાનો છે, કપડાની પણ દુકાનો છે, બહુ બધી દુકાનો છે, બહુ સરસ ત્યાં મળે। બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો।